વડોદરામાં માંડવી દરવાજાના કાંગરા ખરિયા મામલે વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસની મુહિમ રંગ લાવી છે. હરિઓમ વ્યાસના રેસ્ટોરેશનની માંગ સાથેના વિરોધ પ્રદર્શન બાદ રાજકારણીઓ દોડતા થયા હતા. ત્યારે ભાજપ કોંગ્રેસ બાદ આજે રાજવી પરિવારના મહારાણી રાધિકા રાજવી ગાયકવાડે માંડવી દરવાજાની મુલાકાત લીધી હતી અને પૂજારી હરિઓમ વ્યાસ સહિત હેરિટેજ કમિટીના સભ્યો અને આર્કિયોલોજિસ્ટ સાથે માંડવી રિસ્ટોરેશન મામલે ચર્ચા કરી હતી. પરિસ્થિતિ જોવા આવ્યા છીએ અમે માંડવી જેટલું અને એ જ ડિસ્કશન ચાલે છે કે હવે કેવી રીતે આને આંચવી શકાય અને રિપેર કરી શકાય અને હેરિટેજ ટ્રસ્ટ આ બદલ કામ કરી રહ્યું છે અને અહીંયા અમે એક્સપર્ટ્સને પણ બોલાવ્યા છે અને એમનું શું કહેવાનું હશે એ શેર કરશે, પછી એ અમે બીએમસી જોડે શેર કરશું અને એક આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબલી આનું રિપેર થશે. અને બીજા તમામ હેરિટેજની જેટલી વસ્તુઓ છે એનું નુકસાન થયું છે, કોઈ દેખરેખ નથી રાખતું, તમારા તરફથી કોઈ હવે આગળ પગલાં લેવા અમે તો આગ્રહ કરી શકીએ છીએ, સંકેત આપી શકીએ છીએ બીએમસીને અને હેરિટેજ ટ્રસ્ટ બહુ એક્ટિવ છે આમાં અને હું મારો સહયોગ આપું છું હેરિટેજ ટ્રસ્ટને અને અમે વડોદરાના પ્રાઉડ નાગરિકોને તોરથી આને આંચવાની પ્રયાસ કરતા રહેશું. बोलेंगे तो विवाद हो जाएगा, तो इस संदर्भ में तंत्र एक्टिव થયું તો માનો છો કે આવું કોર્પોરેશન के संदर्भ में था या किसी और संदर्भ में? એવું કાંઈ નથી કે અમે બધાને વાત કરવું જોઈએ, આપણે અમે બધા એલર્ટ થવું જોઈએ. આ એક તંત્ર ચૂકી ગયું છે એવું લાગે છે તમને ક્યાં જાળવણીમાં? એવું કાંઈ નથી. મને લાગે છે કે અમે નાગરિકોને, પ્રેસને, એડમિનિસ્ટ્રેશનને બધાને એલર્ટ રહેવું જોઈએ અને બધાનું એક જિમ્મેવારી હોવી જોઈએ અમારા ધરોહરને સાચવી રાખવાની. મેડમ, એક મહત્વની વાત છે કે એક વર્ષથી આ પરિસ્થિતિ છે એમાં વધારો થઈ રહ્યો છે, હજી તો સર્વે ચાલે છે. કેટલા વહેલા આ કામગીરી શરૂ થવી જોઈએ તો પછી કદાચ બની શકે તો કોઈ દુર્ઘટના પણ ઘટી શકે. વરસાદને પહેલા આને સ્ટેબલાઇઝ કરી દેવું જોઈએ, નહીં તો વરસાદમાં વધારે ડેમેજ થશે એવું અમને લાગે છે. સરકારને અને કોર્પોરેશનને શું કહેવા માંગશો આ બાબતને લઈને અને આ તમામ હેરિટેજ વડોદરામાંથી બાબત? એ હમણાં રિપોર્ટ તૈયાર થશે, એને હિસાબે પછી અમે બીએમસીને કોન્ટેક્ટ કરીને મળવાની પ્રયાસ કરીએ. તૈયાર કરવામાં આવ્યો અને એનો પહેલો વર્ષ થઈ ગયો, એક જ વર્ષ. તો પાલિકાના જે કર્મચારીઓ હોય છે તે પણ આપણે કહીએ કે એમના રિપોર્ટ આવ્યા પછી જો આવું નુકસાન થતું રહ્યું છે હેરિટેજ વડોદરાનું ક્યારે? તો એ બધું આપ વાંચતો તો સાચું છે અને અમે આ બધા મુદ્દા બીએમસીને આપણે બધાએ મળીને વડોદરાની જે હેરિટેજ છે એટલું સાચવવાનું, એમાં આપ કોઈ હકદાર છો, અમે હકદાર છીએ. સવાલ એ છે આપણે બધા મળીને જ કરવું પડે. એક મહારાજને જ્યારે આવવું પડે રોડ પર ઉપવાસ પર ઉતરવું પડે ત્યારબાદ બધા એક્ટિવ થાય તો એક દુઃખની વાત છે. આપ બધા ઉઠીને આવ્યા છે અને બધા તત્પર છે આને માટે, એ જ બહુ મોટું વિષય છે અને અમે આપણે આગળ કરવાનું છે આપણે એવું વિચારીએ, બરોબર છે. અને જેમ આપણે જાણીએ છીએ કે આજના 10-20 વર્ષથી પણ ઘણી બધી હેરિટેજની બિલ્ડિંગો જે છે એમાં આપણે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.